આ ભાઈ મસાલામાં કોક ફુગેરો છે, ગોડો છે, મસાલાનો દીવાનો મસાલા ખાઈ ગોડો થઈ ગયો છે, એના દુકાનમાં પેસી ગયો આજે. હા ભાઈ સુડા કટિંગ કરે છે. જો બીજો ભાઈ મસાલો બતાવે છે અને એ મસાલા વાળેલા છે. હા ભાઈ કોક બોલે છે અને સોપારી વીણે છે અને કટિંગ કરે છે. બીજો ભાઈ ફોન જોવે છે. દુકાનની બહાર વરસાદ પડી રહ્યો છે. અંદર સુડા કટિંગ ચાલે છે, મસાલા બને છે. અત્યારે હું બહાર નીકળ્યો છું વિડીયો ઉતારવા. જો વરસાદ કેવો ધોધમાર પડે છે. રેલમ ખેલ છે. તો તમને બતાવું કે મસાલાનું પેકિંગ કઈ રીતે થાય છે. જો આ ભાઈ મસાલા ગણીને પેકિંગ કરીને પછી સિલાઈ મારે છે અને એ પેકિંગ વેચવા માટે તૈયાર થઈ ગયું છે. સાંજના સમયે અમારા દશરથસિંહ મસાલો ખોલે છે, બાદરસિંહ બેઠા છીએ અને હવામાન વાતાવરણ જોઈએ છીએ. હવે અમે મુન્દ્રાથી શિહોરી તરફ આવી રહ્યા છીએ. એક હપ્તો ઉઘરાવા ગયા હતા, ત્યાં હપ્તો ઉઘરાવીને પાછા વળીએ છીએ. આ ઉંદરાથી શિહોરી જવાનો રસ્તો છે. તમે જોઈ શકો છો એક બાળક દોડીને આવે છે. તે અત્યારે કસરત કરે છે જેથી તેના પગ સોજાય નહીં, એની ફિટનેસ રહે એટલા માટે વોકિંગ કરે છે, દોડે છે અને શરીર પણ સારું રહે છે તે માટે દોડે છે. का घर नहीं है क्या? देवी प्रसाद घर में नहीं है? किधर है? अरे देवा, दैवी का प्रसाद मंदिर में मिलता है, गराज में नहीं। क्या? ये स्टार गराज है। मैं गराज का ओनर बाबूराव आपटे बोल रहा हूँ। दैवी प्रसाद का घर नहीं है। હવે પહેલી જ મેચમાં તેને ડેબ્યુ સમયે પહેલા જ બોલે સિક્સ મારી અને બતાવી દીધું છે કે હું પણ એક સારો પ્લેયર છું. જો 14 વર્ષનો છોકરે પણ સિક્સ મારીને બતાવી દીધું કે હું T20 અને આગળ રમવા માટે તૈયાર છું. તેને પણ એક મોકો પણ આપવામાં આવ્યો અને તેના પાસે બહુ સરસ રમે છે. અહીંયા તમે જોઈ શકો છો બીજા માણસો તાળીઓ બજાવે છે, એના સપોર્ટ કરે છે. આપણે પણ એને સપોર્ટ કરવો જોઈએ. ઓકે, હું અને મારો ભાઈબંધ હપ્તો કરવા ગયા હતા ત્યારે પછી અમે થોડી દર્શન કરવા ગયા હતા. તમે જોઈ શકો છો અમે અંદર જઈ રહ્યા છીએ. જો મિત્રો મસાલા કઈ રીતે બને છે તમે જોઈ શકો છો. હા, મહેશભાઈ ચા પીવડાય છે અને ભરાય છે. અહીંયા તમે જોઈ શકો છો એક બાળક છે તે તેની કલાબાજી બતાવી રહ્યું છે. અત્યારથી તલવારબાજી શીખી રહ્યું છે. એક લાકડાની મદદથી તે તલવાર શીખી રહ્યો છે. અહીંયા શોર્ટ વિડીયોમાં એક સરસ વાક્ય લખેલું છે. ત્યારે આજુબાજુનું કુદરતી વાતાવરણ જોયું ત્યારે આ વિડીયો મેં બીજો પણ એવો વિડીયો છે
ચેનલને સબસ્ક્રાઈબ અને આ રસ્તો શિહોરી વચ્ચેનો છે. શિહોરીથી મુન્દ્રા જવા માટેનો છે. ત્યાંથી સરિયદ, પાટણ બધે જઈ શકાય છે.